Good morning, friends. I am Dr. Abhishek Joshi. Welcomes you in e-learning schooling system of Pathak School Amreli. So, friends, છેલ્લા લેક્ચરોની અંદર આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરની શરૂઆત કરેલી હતી, જેમાં આપણે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના રાસાયણિક ગુણધર્મ વિશે ચર્ચા કરતા હતા. અને એમાં આપણે પહેલા પ્રકાર એટલે કે રાસાયણિક ગુણધર્મનો પહેલો પ્રકારની આપણે ચર્ચા કરેલી હતી, અને એ હતો આલ્કોહોલ અને ફિનોલમાં OH બંધ તૂટે તો કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થાય એની આપણે ચર્ચાની શરૂઆત કરેલી. અને એમાં છેલ્લે આપણે એક ટોપિકની ચર્ચા કરી હતી, આલ્કોહોલ અને એની એસિડિકતા વિશેની, અને ફિનોલ અને તેની એસિડિકતા અને એકબીજા સાથે એની કમ્પેરિઝન એટલે કે તુલ્યાત્મક ગુણધર્મની આપણે ચર્ચા કરેલી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના રાસાયણિક ગુણધર્મની અંદર આપણે આજે એક નવો રાસાયણિક ગુણધર્મ શીખવા જઈ રહ્યા છીએ, એસ્ટરીકરણ. અંગ્રેજીમાં કેવું હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે એને કહી શકશું એસ્ટરીફિકેશન. બરાબર, એસ્ટર OCOR. બરાબર, આ પ્રકારનો એક આપણે રાસાયણિક સંયોજન બનાવવા જઈએ છીએ. પણ શેમાંથી બનાવવો છે? તો કે આલ્કોહોલ અને ફિનોલની અંદરથી. તો કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો કાર્બોક્સિલિક એસિડ, એસિડ ક્લોરાઇડ અને એનહાઇડ્રેટ સંયોજનો સાથે પ્રક્રિયા કરે એટલે આપણને એસ્ટર સંયોજનો મળી શકે છે. કાર્બોક્સિલિક એસિડ સાથે આલ્કોહોલ અને ફિનોલ પ્રક્રિયા કરે, એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે અને એસ્ટર સંયોજનો સાથે પ્રક્રિયા કરે તો આપણને આલ્કોહોલ અને ફિનોલની અંદરથી એસ્ટર સંયોજન સરળતાથી મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ત્રણ અલગ અલગ પ્રક્રિયા આપી છે. પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. AROH એટલે ફિનોલ થઈ શકે, ROH એટલે શું થઈ શકશે? આલ્કોહોલ. તો આલ્કોહોલ અથવા ફિનોલની કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ. આલ્કોહોલ અથવા ફિનોલની કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આપણો મૂળ પ્રકાર કયો હતો એ પાછો ભૂલાઈ ન જાય, OH બંધ તૂટવાથી. બરાબર, તો અહીંયાથી આ OH માંથી આપણને H મળી શકે છે, જ્યારે કાર્બોક્સિલિક એસિડ માંથી આપણને શું મળી શકે? OH. તો HOH એટલે શું દૂર થઈ શકશે? H2O. તો હવે અહીંયાથી લખવાની શરૂઆત કરીએ. ARRO. હવે અહીંયાથી OH દૂર થયો એટલે આ કાર્બનની એક સંયોજકતા ખાલી પડશે, અહીંથી H દૂર થયો એટલે આ ઓક્સિજનની એક સંયોજકતા ખાલી પડશે. તો આ કાર્બનની એક, આ ઓક્સિજનની એક, બેને ભેગી કરીએ તો OCOR ડેશ એટલે આ મળી ગયો આપણો એસ્ટર. આપણે અલગ અલગ ત્રણ સંયોજન લઈ અને આલ્કોહોલ અને ફિનોલ માંથી એસ્ટર બનાવવો છે. અલગ અલગ ત્રણ સંયોજન. કાર્બોક્સિલિક એસિડ દ્વારા આલ્કોહોલ અને ફિનોલ માંથી એસ્ટર કઈ રીતના મળે એની ચર્ચા કરી. હવે આલ્કોહોલ અને ફિનોલની એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ. બરાબર, તો એસિડ ક્લોરાઇડ આલ્કોહોલ અથવા ફિનોલ RCOCl એટલે શું થઈ જશે? એસિડ ક્લોરાઇડ. આપણને ખ્યાલ છે આમાંથી શું દૂર થશે? H. અને અહીંયાથી શું દૂર થઈ શકે? Cl. તો H plus Cl, HCl દૂર થઈ ગયું. RARO. હવે અહીંયાથી એક સંયોજકતા ખાલી પડશે કારણ કે ત્યાંથી H દૂર થયો છે, અહીંથી Cl દૂર થયો એટલે કાર્બનની એક સંયોજકતા, બેને જોડી દઈએ તો ARROCOR ડેશ એટલે કે એસ્ટર સંયોજન. તો કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરી કઈ રીતના આલ્કોહોલ મેળવી શકાય? એસિડ ક્લોરાઇડ લઈએ તો કઈ રીતના આલ્કોહોલ મેળવી શકાય? હવે જોઈએ એનહાઇડ્રેટ સંયોજનો લીધેલા હોય તો એની અંદરથી આપણે આલ્કોહોલ અને ફિનોલની પ્રક્રિયા કરી અને એસ્ટર કઈ રીતના મેળવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં એનહાઇડ્રેટ દોરેલું છે. આલ્કોહોલ અથવા ફિનોલ R-CO2O. બરાબર, તો હવે આ બે કાર્બોક્સિલિક એસિડના અણુ હશે. બરાબર, આને આપણે જો દોરવા હોય તો આને આપણે આવી રીતના દોરી શકીએ. RCOO.
આ જ વસ્તુ થશે વિદ્યાર્થી મિત્રો, RCO ટ્વાઇસ O, ટ્વાઇસ એટલે બે વાર, બરાબર. તો શું થશે, આ એક બંધ તોડ્યું, હવે અહીંયાથી શું દૂર થવાનું છે, OH બંધ તૂટવાથી, એટલે અહીંથી આ H બંધ તૂટ્યો, OH એટલે અહીંથી H મળી જશે, આ દૂર થાય એટલે RCO O, અને હવે અહીંયા કોણ જોડાઈ જશે, H, એટલે આ RCOOH. આ કાર્બનની એક સંયોજકતા ખાલી, આ ઓક્સિજનની એક સંયોજકતા ખાલી, બેયને જોડી દો, મળી ગયો આપણો એસ્ટર. તો વિદ્યાર્થી મિત્રો, એસ્ટરીકરણની પ્રક્રિયા ત્રણ અલગ અલગ રીતના આપણે સમજવાની છે. આલ્કોહોલ અને ફિનોલની પ્રક્રિયા, કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરી કઈ રીતના એસ્ટર મળે, આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને કઈ રીતના એસ્ટર સંયોજન મળે, અને આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને કઈ રીતના આલ્કોહોલ અને ફિનોલમાંથી એસ્ટર મેળવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા શું કામ જરૂરી? હમણાં અમારે એક લેક્ચરની અંદર ચર્ચા થઈ તો એક વિદ્યાર્થીએ મને ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ, આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શું કામ ભણવાની? આ પ્રશ્ન મને ખૂબ ગમ્યો. એનું કારણ હતું કે વિદ્યાર્થીને ભણવાનું મન ક્યારે થશે, અથવા કોઈ પ્રક્રિયા, કોઈ પણ વસ્તુ શીખવાનું મન ક્યારે થશે? કારણ તો કે વિદ્યાર્થી એવી જ વસ્તુઓ શીખે કે જેની એને એપ્લિકેશન, એનો ઉપયોગ ખ્યાલ હોય, બરાબર. કે ભાઈ દાખલા તરીકે મારે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા ભણવી છે તો હું એ પ્રક્રિયા ભણું છું, તો એ પ્રક્રિયાનો મને ફાયદો શું, એ પ્રક્રિયા ભણવાથી મને ભવિષ્યમાં શું ફાયદો થશે, મારા એજ્યુકેશનમાં એનો શું બેનિફિટ મળશે. જો એ વિદ્યાર્થીને ખ્યાલ આવી જાય તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા અથવા સમીકરણ એકદમ સરળ થઈ જાય, જેને એપ્લિકેશન કહેવાય છે, એની ઉપયોગિતા, બરાબર. તો આપણે અત્યારે એસ્ટરીફિકેશન ભણ્યા, એસ્ટરીકરણ ભણ્યા, તો કે ભાઈ એસ્ટરીકરણની પ્રક્રિયા મને શું કામ આવડવી જોઈએ, અથવા મને શું એનો ફાયદો મળશે, તો એનો ફાયદો અથવા ઉપયોગ આપણે અહીંયા ચર્ચા કરવી છે. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાં એસિટાઇલ સમૂહ, વિદ્યાર્થી મિત્રો, એસિટાઇલ સમૂહ એટલે કેવો સમૂહ થાય છે, તો કે CH3CO. આ સમૂહને શું કહેવામાં આવે છે, એસિટાઇલ સમૂહ. એસિટાઇલ સમૂહ ઉમેરવાની પ્રક્રિયા, જેવી રીતના આપણે ક્લોરીન ઉમેરવાની પ્રક્રિયા ભણતા હોય ધોરણ 11 માં, બરાબર, તો એને આપણે ક્લોરિનેશન એવું નામ આપેલું હતું. મિથાઇલ સમૂહ ઉમેરતા હોય તો મિથાઇલેશન, અથવા એનું ટૂંકું નામ આપણે જાણીએ છીએ આલ્કાઇલેશન, બરાબર. એવી રીતના એસિટાઇલ સમૂહ ઉમેરવો, CH3CO, બરાબર. તો એસિટાઇલ સમૂહ ઉમેરવાની પ્રક્રિયાને શું નામ અપાય છે, એસિટિલેશન. તો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાં એસિટાઇલ સમૂહના પ્રવેશને અથવા ઉમેરણને એસિટિલેશન કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એસ્ટર જ બનાવીએ છીએ, જે પ્રક્રિયા ભણ્યા એની એપ્લિકેશન છે, બરાબર, એની ઉપયોગિતા છે. તો એસિટિલેશન એટલે વન ટાઈપ ઓફ એસ્ટરીફિકેશન. પણ એસ્ટરીફિકેશન ની અંદર આપણે કયો સમૂહ ઉમેરવો છે, તો કે COCH3, બરાબર, COCH3. આ પ્રકારનો આપણે સમૂહ ઉમેરવો છે. તો કે સેલિસિલિક એસિડના એસિટિલેશન થી એસ્પિરિન નામની દવા બનાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ એસ્પિરિન નામની દવાથી માહિતગાર છીએ. એસ્પિરિન દવાનો ઉપયોગ ક્યાં, તો જો આપણા ઘરની અંદર અથવા આપણા આજુબાજુમાં, સમાજમાં, કુટુંબમાં કોઈ બ્લડ પ્રેશરને લગતી બીમારીવાળા કોઈ દર્દી હોય તો એ દર્દીઓ એક ઇકોસ્પ્રિન નામની દવાનો ઉપયોગ કરતા હોય. અને ઇકોસ્પ્રિન દવા એટલે કોણ છે, તો કે એસ્પિરિન. એનું મેઇન કન્ટેન્ટ, બરાબર, જેને કન્ટેન્ટ કહેવાય, એ કન્ટેન્ટની અંદર શું હોય છે, તો કે એસ્પિરિન નામની દવા. અને આ એસ્પિરિન અથવા આપણે પ્રચલિત નામ બોલ્યા ઇકોસ્પ્રિન, એ શું કામ કરે છે, તો કે લોહીને પાતળું કરવાનું કામ કરે છે. તો શું કામ એસ્ટરીફિકેશન ભણવાનું, તો કે ભાઈ મારે એસ્પિરિન નામની દવા બનાવવી હોય તો મને એસ્ટરીકરણ અથવા એસ્ટરીફિકેશન આવડતું હોવું જોઈએ. કેટલી રીતના એસ્ટરીફિકેશન થઈ શકે એનો પણ આપણને બેઝિક ખ્યાલ હોવો જોઈએ.
તો એસ્પિરિન દવા કઈ રીતના બનાવી શકાય? તો કે સેલિસિલિક એસિડ, બેન્ઝીન રિંગ COOH, સેલિસિલિક એસિડની એસિડ એનહાઇડ્રાઇડ સાથે, અને એસિડ એનહાઇડ્રાઇડ તરીકે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું લીધેલું છે? તો કે એસિટિક એનહાઇડ્રાઇડ, એસિટિક એનહાઇડ્રાઇડ, બરાબર. હવે આ એસિટિક એનહાઇડ્રાઇડ એટલે શું હશે? તો કે CH3CO, CH3CO twice O, આવી રીતના. હવે આપણી મૂળ પ્રક્રિયા પછી કઈ હતી? ભૂલાઈ ન જાય. OH બંધ તૂટવાથી, તો આ OH બંધ અહીંથી તૂટશે, આ બંધ તૂટે એટલે CH3COO, અને અહીંયાથી આપણને શું મળી જાય? H, એટલે CH3COOH. હવે અહીંયા એક સંયોજકતા ખાલી પડશે, આ કાર્બનની એક સંયોજકતા ખાલી પડશે, એટલે જુઓ COOH O, હવે આની એક સંયોજકતા ખાલી એટલે COCH3. બેન્ઝીન રિંગ ઉપર COOH અને ઓર્થો પોઝિશન ઉપર OCOCH3, જેનું નામ છે એસ્પિરિન. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ભણતા હોઈએ, એ રાસાયણિક પ્રક્રિયાનું આપણને જો એપ્લિકેશન ઉપયોગ ખબર પડી જાય અથવા જાણી લઈએ, તો ઈ રાસાયણિક પ્રક્રિયા ભણવાની પણ મજા આવે છે, અને એની ઉપયોગિતા જાણતા હોઈએ તો યાદ રાખવામાં પણ સરળતા રહે છે. તો એસ્ટરિફિકેશનના ઉપયોગ દ્વારા એક ખૂબ જ જીવન જરૂરી એવી દવા એસ્પિરિન બનાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ અને ફિનોલના રાસાયણિક ગુણધર્મનો પહેલો પ્રકાર હતો OH બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયાઓ અહીંયા પૂરી થાય છે. આજે આપણે એક નવા ટોપિકની સાથે ચર્ચા શરૂ કરવી છે, એટલે કે આલ્કોહોલ અને ફિનોલના રાસાયણિક ગુણધર્મનો બીજો પ્રકાર COH બંધ તૂટવાથી. અત્યાર સુધી આપણે કેવો બંધ તોડતા હતા? તો કે આલ્કોહોલ અને ફિનોલમાં O અને H વચ્ચેનો બંધ તૂટે તો કેવી રાસાયણિક પ્રક્રિયા થાય. હવે આપણે કેવો બંધ તોડવો છે? C અને OH વચ્ચેનો બંધ તૂટે તો કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય. આલ્કોહોલ અને ફિનોલમાં CO બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગે તમામ આલ્કોહોલ COH બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે, પણ જ્યારે ફિનોલ સંયોજનો માત્ર ઝિંકની હાજરીમાં જ આ પ્રક્રિયા આપી શકે છે. એટલે આપણે એવું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે આલ્કોહોલ અને ફિનોલમાં ક્યાં તફાવત થઈ ગયો? તો કે આલ્કોહોલ અને ફિનોલની અંદર આલ્કોહોલ COH બંધ તૂટવાની પ્રક્રિયા સરળતાથી આપે, જ્યારે ફિનોલ સંયોજનો આ પ્રક્રિયા માત્ર ઝિંકની હાજરીમાં જ આપી શકે છે. પહેલો પ્રકાર વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ હાઇડ્રોજન હેલાઇડ સાથે. હાઇડ્રોજન હેલાઇડ એટલે આપણે ટૂંકમાં એવું કહી શકીએ HX સાથેની પ્રક્રિયા. આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયા હોય તો શું થાય છે? વિદ્યાર્થી મિત્રો, મેં નામ પણ લખેલું છે, જેની ચર્ચા આપણે થોડી વાર પછી કરવી છે. લ્યુકાસ ટેસ્ટ, બરાબર. આલ્કોહોલ સંયોજનો હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરી આલ્કાઇલ હેલાઇડ સંયોજનો બનાવે છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ સંયોજનો હાઇડ્રોજન હેલાઇડ એટલે કે HX સાથે પ્રક્રિયા કરી આલ્કાઇલ હેલાઇડ બનાવે છે. આપણો પ્રકાર હતો COH બંધ તૂટવાથી, એટલે આ બંધ તૂટી જશે. અહીંયાથી આપણને HX માંથી OH માઈનસ, તો અહીંથી શું મળી જાય? H પ્લસ, OH માઈનસ, H પ્લસ, H2O, R અને X બે બાકી રહ્યા, એટલે RX ને જોડીએ તો શું બની ગયું? આલ્કાઇલ હેલાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયા એકદમ સરળ હતી. આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરી અને સરળતાથી આપણે આલ્કાઇલ હેલાઇડ બનાવી શકીએ છીએ. તો આમાં આ લ્યુકાસ નામના વૈજ્ઞાનિકનું મહત્વ શું? બરાબર, કે લ્યુકાસ ટેસ્ટ, આને આપણે એવું નામ આપી દીધું. આ પ્રક્રિયાનું નામ શું આપેલું છે? લ્યુકાસ કસોટી, લ્યુકાસ ટેસ્ટ. તો કે ભાઈ લ્યુકાસ નામના વૈજ્ઞાનિકે આમાં શું તે એવું અલગ આપણને સાબિત કરીને. તો લ્યુકાસ નામના વૈજ્ઞાનિકે એક પ્રક્રિયકનો ઉપયોગ કર્યો હતો. સાંદ્ર HCl પ્લસ ઝિંક ક્લોરાઇડ એટલે કે ZnCl2. લ્યુકાસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે
તો ત્રણેય પ્રકારના આલ્કોહોલનું અલગીકરણ કરી શકાય છે. આવું કોણે સાબિત કરીને આપ્યું? લ્યુકાસ નામના વૈજ્ઞાનિકે. અને આ સાબિતી ઉપરથી આ આખી કસોટીનું નામ શું થઈ જાય છે? લ્યુકાસ કસોટી. હાઇડ્રોજન હેલાઇડનો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. HCl એટલે હાઇડ્રોજન હેલાઇડ જ છે. બરાબર. શું છે આ લ્યુકાસ કસોટી? તો વિદ્યાર્થી મિત્રો આપણે બધાને ખ્યાલ છે કે ત્રણ પ્રકારના આલ્કોહોલ છે: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. બરાબર. હવે ત્રણેય પ્રકારના આલ્કોહોલમાં મેં તમને ટેસ્ટ ટ્યુબમાં દાખલા તરીકે એક પ્રવાહી ભરીને આપ્યું અને મેં તમને એવું પૂછ્યું કે વિદ્યાર્થી મિત્રો તમે મને કહો કે આ આલ્કોહોલનો કયો પ્રકાર છે? તો ન તો આપણે જોઈને કહી શકશું, ન તો આપણે સૂંઘીને કહી શકશું, ન તો આપણે કલર જોઈને કહી શકશું. તો એના માટે વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલની પરખ માટે એટલે કે આલ્કોહોલના પ્રકાર નક્કી કરવા માટે કઈ કસોટીનો ઉપયોગ થાય છે? તો કે લ્યુકાસ ટેસ્ટ. બરાબર. શું છે લ્યુકાસ ટેસ્ટ? તો અજ્ઞાત આલ્કોહોલના દ્રાવણને, અજ્ઞાત શબ્દ વાપરશું કારણ કે મને ખબર નથી કે પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે. બરાબર. તો અજ્ઞાત આલ્કોહોલના દ્રાવણને સાંદ્ર HCl ZnCl2 એટલે કે લ્યુકાસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી અને પછી એનું ઓબ્ઝર્વેશન કરો, એનું અવલોકન કરો. તો અવલોકન કરતા જો તરત જ એટલે કે પ્રક્રિયા મિશ્ર કરીએ HCl અને ZnCl2 આલ્કોહોલનો પ્રકાર, જો તરત જ દ્રાવણ, આલ્કોહોલના ત્રણ પ્રકાર હોય, બરાબર, જો તરત જ દ્રાવણ ધૂંધળું અથવા બીજો શબ્દ વપરાય છે દૂધિયું, અંગ્રેજીમાં કેવું હોય તો ટર્બિડ. બરાબર. પ્રક્રિયા મિશ્ર કર્યા પછી તરત જ જો આપણને દ્રાવણ દૂધળું થઈ જાય અથવા દૂધિયું બની જાય, અંગ્રેજી માટે શબ્દ વપરાય છે ટર્બિડ થઈ જાય, તો ઈ કયા પ્રકારનો આલ્કોહોલ હશે વિદ્યાર્થી મિત્રો? હંમેશા તૃતીયક પ્રકારનો આલ્કોહોલ. જો પ્રક્રિયા મિશ્રણ થોડા સમય પછી એટલે આપણે વિદ્યાર્થી મિત્રો અંદાજિત અવસ્થામાં ઉલ્લેખ થયેલો છે 5 મિનિટ. 5 મિનિટ પછી જો દ્રાવણ દૂધિયું કે ધૂંધળું, અંગ્રેજી શબ્દ ટર્બિડ થઈ જાય, તો ઈ કેવા પ્રકારનો આલ્કોહોલ હશે વિદ્યાર્થી મિત્રો? દ્વિતીયક પ્રકારનો. અને જો પ્રક્રિયા મિશ્રણ ચોખ્ખું જ રહે એટલે કે કઈ પ્રક્રિયા થઈ નથી એવું જ રહે, બે દ્રાવણને મિશ્ર કરવાથી કઈ પ્રક્રિયા મિશ્રણની અંદર કઈ ફેરફાર જ નથી થયો, તો ઈ કેવા પ્રકારનો આલ્કોહોલ હશે વિદ્યાર્થી મિત્રો? પ્રાથમિક. તો વિદ્યાર્થી મિત્રો આ એક કસોટી ઉપરથી આપણે ત્રણેય પ્રકારના આલ્કોહોલનું અલગીકરણ કરી શકીએ સરળતાથી. ફરીવાર લેબોરેટરીની અંદર આ પ્રક્રિયા ખૂબ જ મહત્વની છે. ભવિષ્યમાં આપણે સારા એક કેમેસ્ટ્રીના રસાયણ વિજ્ઞાનની અંદર ક્યાંક સારી પોસ્ટ ઉપર હોઈએ અથવા ઉચ્ચતર અભ્યાસની અંદર આપણે ગયા હોય અને આપણા સાહેબ આપને એવી આવીને કહેશે કે ચાલો વિદ્યાર્થી મિત્રો એક તમને હું દ્રાવણ આપું છું, જે દ્રાવણ આલ્કોહોલ છે પણ કયા પ્રકારનો આલ્કોહોલ છે એ મને ખબર નથી, તો એને મારે ઓળખવો હોય તો કઈ રીતના ઓળખશું? તો કે એનો સિમ્પલ જવાબ લ્યુકાસ ટેસ્ટ દ્વારા. એટલે સર તરત જ બીજો પ્રશ્ન પૂછશે કે લ્યુકાસ ટેસ્ટ શું છે? તો કે આપેલ આલ્કોહોલના નમૂનાની અંદર લ્યુકાસ પ્રક્રિયક ઉમેરો. લ્યુકાસ પ્રક્રિયક એટલે શું થશે? તો કે સાંદ્ર HCl ZnCl2 ઉમેરીએ. આ બંને પ્રક્રિયા મિશ્રણ થવાથી જો તરત જ દ્રાવણ દૂધિયું અથવા ટર્બિડ થઈ જાય તો તૃતીયક પ્રકારનો. 5 મિનિટ પછી ધૂંધળું અથવા દૂધિયું અથવા ટર્બિડ શબ્દ વાપરીએ થઈ જાય તો દ્વિતીયક આલ્કોહોલ. અને જો પ્રક્રિયા મિશ્રણ સંપૂર્ણ સ્વચ્છ એટલે કે ચોખ્ખું જ રહે, પ્રક્રિયા થઈ નથી એ પ્રકારનું જ રહે, તો એ પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ હશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસ્ટરિફિકેશન શું છે એની ચર્ચા કરી, એની એપ્લિકેશન એટલે કે એની ઉપયોગિતા શું છે એની ચર્ચા કરી. બીજો નવો પ્રકાર શરૂ કર્યો COH બંધ તૂટે તો
તો કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય અને એમાં હાઇડ્રોજન હેલાઇડ અથવા બીજો સારો શબ્દ વધારે ઉપયોગી અથવા સાબિતી આપને આપે છે એવો શબ્દ છે લ્યુકાસ કસોટી શું અને એની ઉપયોગિતા શું, આપણને ઈ ક્યાં ઉપયોગમાં આવી શકે, એની એપ્લિકેશન શું છે એની આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે બે મહત્વના મુદ્દાની ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે સારા મુદ્દાઓ સાથે આપણે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.